Knowledge Point Academy. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ પોઈન્ટ એકેડમીની યુટ્યુબ ચેનલમાં હું રુચિતા પાગડાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોની પીડીએફ મેળવવા માટે નોલેજ પોઈન્ટ એકેડમીની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે। તો જોઈએ આજનું કરંટ અફેર્સ। ફર્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સપ્ટેમ્બર માસને કયા માસ તરીકે ઉજવવામાં આવે છે? ઓપ્શન જોઈએ, રાષ્ટ્રીય પોષણ માસ, રાષ્ટ્રીય વન્ય પ્રાણી માસ, રાષ્ટ્રીય માર્ગદર્શક માસ, એક પણ નહીં। તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ, એટલે કે રાષ્ટ્રીય પોષણ માસ। રાષ્ટ્રીય પોષણ માસ તરીકે સપ્ટેમ્બર માસને ઉજવવામાં આવે છે। તો જોઈએ તેના વિશે થોડી માહિતી। રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવાનો ઉદ્દેશ્ય દેશમાં કુપોષણની સમસ્યાને સમાપ્ત કરવાનો છે તથા ભારતમાં સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે। ગયા વર્ષે પ્રધાનમંત્રી દ્વારા મન કી બાતમાં આ વાતની શરૂઆત કરવામાં આવી હતી તથા આ વખતની છેલ્લી મન કી બાત કાર્યક્રમમાં પણ પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવણી અંગેની વિગતે ચર્ચા કરવામાં આવી હતી। આ અભિયાન સમગ્ર મહિના દરમિયાન ચલાવવામાં આવશે તથા આ અભિયાન અંતર્ગત હર ઘર પોષણ ઉત્સવનો સંદેશો પણ આપવામાં આવશે તથા આ અભિયાન અંતર્ગત નીતિ આયોગ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, લઘુમતી બાબતોના મંત્રાલય, પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલય, ગૃહ અને શહેરી બાબતોનું મંત્રાલય, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ગ્રાહક બાબતોના આદિજાતિ બાબતોના મંત્રાલય અને આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવશે તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમમાં સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ એટલે કે ન્યુટ્રિશન મંથ તરીકે ઉજવવા માટે દેશવાસીઓને અપીલ કરી હતી તથા તેમણે જણાવ્યું હતું કે દેશ અને પોષણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે। તેમણે સંસ્કૃત સૂક્તિ યથા અન્નમ તથા મન્નમ ને ટાંકી હતી કે જેનો અર્થ થાય છે માનસિક અને બૌદ્ધિક વિકાસ આપણે જે ભોજન લઈએ છીએ એની ગુણવત્તા સાથે સંબંધિત છે। ક્વેશ્ચન નંબર 2, કઈ રેલવે કર્મચારીઓ દ્વારા પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની કલ્પનાને સાકાર કરતા બેકાર પડેલા ભંગારમાંથી એક ફિટનેસ પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે? ઓપ્શન જોઈએ, દક્ષિણ રેલવે, મધ્ય પૂર્વ રેલવે, પશ્ચિમ રેલવે કે ઉત્તર પૂર્વ રેલવે। તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે પશ્ચિમ રેલવે। પશ્ચિમ રેલવેના કર્મચારીઓ દ્વારા પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની કલ્પનાને સાકાર કરતા બેકાર પડેલા ભંગારમાંથી એક ફિટનેસ પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। જોઈએ તેના વિશે થોડી માહિતી। તો પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના વટવા ડીઝલ શેડના રેલવે કર્મચારીઓ દ્વારા પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કલ્પનાને સાકાર કરતા બેકાર પડેલા ભંગારમાંથી એક ફિટનેસ પાર્કનું નિર્માણ કર્યું છે કે જે શારીરિક વ્યાયામ ઘણા ઉપકરણો બનાવવામાં આવ્યા છે। રેલવે મેનેજર દીપક કુમાર ઝા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણા રેલવે કર્મચારીઓ એ ખૂબ જ કુશળ છે તથા તેમણે ડીઝલ એન્જિનમાંથી બેકાર પડેલા સ્પેર પાર્ટ્સમાંથી એક ફિટનેસ પાર્ક બનાવ્યો છે તથા આ ડીઝલ શેડમાં ડીઝલ એન્જિનની સાથે સાથે ઇલેક્ટ્રિક એન્જિનનું સમયાંતરે ઓવરલોડિંગ શરૂ કરવામાં આવ્યું છે કે જેની સાથે પ્રથમ એન્જિન પણ મધ્યમ હોલિંગ કરવામાં આવ્યું છે જેમાં અદ્યતન વિવિધતાનું હાઇપરાઇઝ પેન્ટોગ્રાફ પણ સ્થાપિત કરવામાં આવ્યું છે। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। ક્વેશ્ચન નંબર 3, કયા સ્થળે રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે? ઓપ્શન જોઈએ, પટના, ઝાંસી, લખનઉ કે આગ્રા। તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન બી, એટલે કે ઝાંસી। ઝાંસી ખાતે રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે। તો જોઈએ તેના વિશે થોડી માહિતી।
તો પ્રધાનમંત્રી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલયના મહાવિદ્યાલય અને વહીવટી ભવનનું પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તથા પ્રધાનમંત્રીએ એ પણ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ્ય સાથે દેશમાં કૃષિ ઉત્પાદનનું મૂલ્ય સંવર્ધન કરવું, દેશ અને વિશ્વમાં તેનું વર્ણન કરવું અને ખેડૂતોને ઉદ્યમી બનાવવાનો છે. પ્રધાનમંત્રી દ્વારા ખેડૂત અને કૃષિ ઉદ્યોગોનું રૂપ લઈને આગળ વધે તો નિશ્ચિત રૂપથી ગામમાં રોજગાર અને સ્વરોજગાર ઉત્પન્ન થશે તથા રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલય દેશનું પ્રથમ કૃષિ વિશ્વવિદ્યાલય છે કે જેને ભારત સરકાર દ્વારા સંસદના અધિનિયમ દ્વારા રાષ્ટ્રીય મહત્વના સંસ્થાના રૂપમાં વર્ષ 2014માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. વિશ્વવિદ્યાલયનું મુખ્યાલય ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે. વિશ્વવિદ્યાલયને કૃષિ અનુસંધાન અને શિક્ષા વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી દ્વારા નાણાં પણ પૂરા પાડવામાં આવશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. વિશ્વનું સૌથી મોટું સૂચિત બાલ ભવન નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવશે? તો ઓપ્શન જોઈએ: રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે ગુજરાત. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન ડી, ગુજરાત. ગુજરાત ખાતે વિશ્વનું સૌથી મોટું સૂચિત બાલ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ગુજરાતના ગાંધીનગર ખાતે. ક્યાં? ગુજરાતના ગાંધીનગર ખાતે કે જે ગુજરાતની રાજધાની પણ છે. જોઈએ તેના વિશે માહિતી. તો ગુજરાતમાં આશરે 1500 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ટોચ મ્યુઝિયમ આકાર લેશે તથા ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું બાલ ભવન પણ નિર્માણ થવા જઈ રહ્યું. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે હાલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર, ગિફ્ટ સિટી નજીક શાહપુર અને રતનપુર ગામ વચ્ચે 30 એકર જમીન ફાળવી છે. ક્યાં ફાળવી છે? શાહપુર અને રતનપુર ગામની વચ્ચે. તથા આ પ્રોજેક્ટ 1500 કરોડના ખર્ચે બનશે તથા તે આગામી 5 વર્ષના અંતે તૈયાર થઈ જશે. ટોયઝ મ્યુઝિયમ એ બાલ ભવનનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે કારણ કે અહીં દેશના ખૂણે ખૂણેથી આશરે 11 લાખથી પણ વધુ પ્રાચીન અને આધુનિક રમકડા લાવીને પ્રદર્શનમાં મૂકવામાં આવશે. તથા આ મ્યુઝિયમની વિશેષતાઓમાં જોઈએ તો ભારતમાં થયેલા વિજ્ઞાની, કલાકારો, શહીદો, મહાપુરુષો, ગગનયાન, વિવિધ મિસાઇલ, ઈવીએમ મશીન, 1857નો સંગ્રામ, અંગ્રેજો સામેની લડાઈની ઝાંખી દર્શાવતા રમકડાના માધ્યમથી બાળકોને રમતગમતની સાથે સંસ્કાર આપવાનું પણ કાર્ય કરશે. જોઈએ રમકડા શાસ્ત્ર વિકસાવવા માટે થોડી માહિતી. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું રમકડાનું શાસ્ત્ર વિકસાવશે કે જેના મનોવૈજ્ઞાનિક સંશોધન બાદ સાંસ્કૃતિક અને વિજ્ઞાન અને પ્રોત્સાહક રમકડાનું નિર્માણ કરશે તથા દેશના જુદા જુદા રાજ્યો અને ગામડાના બાળકો જે રમકડા સાથે રમે છે તે પાછળનો ઇતિહાસ અને તેનું મહત્વ પણ સમજાવવામાં આવશે. અહીં DRDO અને ઇસરોની મદદથી ઇલેક્ટ્રોનિક, બેટરી અને સોલાર આધારિત નાના યાન, પૃથ્વી મિસાઇલ, અગ્નિ મિસાઇલ, સેટેલાઇટ વગેરે પણ તૈયાર કરવામાં આવશે. ચાઇનાના વાર્ષિક 2500 કરોડના બિઝનેસને તોડી ભારતને આત્મનિર્ભર બનાવવાનો યોજના બનાવવામાં આવી છે તથા અંદાજિત દર વર્ષે 2500 કરોડથી વધુ રમકડા ચાઇનાથી ભારતમાં આયાત કરવામાં આવતા હતા તથા ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા ચાઇનાના રમકડાના માર્કેટને તોડવા માટે સરકારનો આ પ્લાન હોવાનું નિષ્ણાતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ભારતીય ઉત્પાદકોને રમકડાના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવાની પણ આ યોજના છે. જોઈએ અહીં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના હાલના કુલપતિ વિશે. તો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ છે હર્ષદ શાહ. કોણ છે? હર્ષદ શાહ. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના હાલના કુલપતિ છે હર્ષદ શાહ.
ક્વેશ્ચન નંબર 5, મુદ્રા યોજના અંતર્ગત મહિલાઓને ઋણ આપવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે? ઓપ્શન જોઈએ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક કે ઉત્તર પ્રદેશ. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન એ તમિલનાડુ. તમિલનાડુ એ મુદ્રા યોજના અંતર્ગત મહિલાઓને ઋણ આપવામાં પ્રથમ ક્રમ પર રહ્યું છે તથા તમિલનાડુ રાજ્યમાં મહિલાઓને ઋણ આપવામાં 70% પણ વધારે ઋણ આપી રહ્યું, જ્યારે પશ્ચિમ બંગાળ એ દ્વિતીય ક્રમ પર રહ્યું છે અને કર્ણાટકે ત્રીજા સ્થાન પર રહ્યું છે. તો પહેલા સ્થાન પર છે તમિલનાડુ, બીજા સ્થાન પર છે પશ્ચિમ બંગાળ અને ત્રીજા સ્થાન પર આવે છે કર્ણાટક. આ યોજનાને વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવી હતી તથા તેનો ઉદ્દેશ્ય નોન કોર્પોરેટ, નોન ફાર્મા, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને 10 લાખ સુધીની લોન આપવા માટેનો હતો તથા તેના હેઠળ વાણિજ્યિક બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંક, લઘુ નાણાકીય બેંક, કોઓપરેટિવ બેંક, માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન, નોન બેન્કિંગ ફાઇનાન્સિંગ કંપનીઓ દ્વારા પ્રદાન કરવામાં આવે છે તથા તેના અંતર્ગત 3 પ્રકારે લોન આપવામાં આવે છે: શિશુ યોજના, કિશોર યોજના અને તરુણ યોજના. શિશુ યોજના અંતર્ગત 50,000 સુધીની લોન આપવામાં આવે છે, જ્યારે કિશોર યોજના અંતર્ગત 50,000 થી 5 લાખ સુધીની લોન આપવામાં આવે છે. તરુણ યોજના અંતર્ગત 5 લાખથી 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. ભારત સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ મુદ્રા યોજના અંતર્ગત લોન પ્રાપ્તકર્તાઓને શીઘ્ર ચૂકવણી માટે 12 મહિના માટે એટલે કે 1 વર્ષ માટે 2% વ્યાજ દરે આર્થિક સહાયતા આપવા માટેની કરી હતી. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પુરસ્કાર કોના દ્વારા એનાયત કરવામાં આવે છે? ઓપ્શન જોઈએ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ગૃહ મંત્રાલય, નાણાં મંત્રાલય કે નીતિ આયોગ. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. તેના દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. જોઈએ તેના વિશે માહિતી. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળકો, વ્યક્તિઓ અને સંસ્થાઓથી સંબંધિત પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021 માટે નામોને આમંત્રિત કરવામાં આવ્યા છે તથા આ પુરસ્કારની સ્થાપના દેશના મેધાવી બાળકો, વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવા માટે કરવામાં આવી હતી. આ પુરસ્કાર એ 2 શ્રેણીમાં આપવામાં આવે છે. એક છે બાળ શક્તિ પુરસ્કાર અને બાળ કલ્યાણ પુરસ્કાર. બાળ શક્તિ પુરસ્કારનો ઉદ્દેશ્ય નવાચાર, શૈક્ષણિક, ખેલ, કલા અને સંસ્કૃતિ, સમાજ સેવા અને બહાદુરી સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરનારા અસાધારણ બાળકોને માન્યતા આપવા માટેનો છે તથા બાળ શક્તિ પુરસ્કારના વિજેતાઓને નવી દિલ્હીના રાજપથ પર 26મી જાન્યુઆરીના રોજ પરેડમાં પણ ભાગ લે છે. બાળ કલ્યાણ પુરસ્કાર વિશે જોઈએ તો બાળ કલ્યાણ પુરસ્કાર એ વ્યક્તિઓ અને સંસ્થાઓને માન્યતા આપવા માટે આપવામાં આવે છે જેમણે બાળકોની સેવા કરવા માટે બાળ વિકાસ, બાળ સંરક્ષણ અને બાળ કલ્યાણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપ્યું હોય. આ પુરસ્કારને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે. દરેક વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં આપવામાં આવે છે તથા આ પુરસ્કાર અંતર્ગત વિજેતાને એક મેડલ, એક સર્ટિફિકેટ, 1 લાખ રોકડ ઇનામ આપવામાં આવે છે તથા આ એવોર્ડ આપવાની શરૂઆત વર્ષ 1996માં કરવામાં આવી હતી. ક્યારે? વર્ષ 1996માં. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7, કયા રાજ્યના દેશમાં સૌથી લાંબા રોપવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? ઓપ્શન જોઈએ જમ્મુ અને કાશ્મીર, અસમ, ઉત્તરાખંડ કે હરિયાણા. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન બી અસમ. અસમ ખાતે દેશના સૌથી લાંબા રોપવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અસમના ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટીને જોડવા રોપવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તથા આ રોપવે એ બ્રહ્મપુત્રા નદી, કઈ નદી? બ્રહ્મપુત્રા નદી પર બનાવવામાં આવ્યો છે. તે દેશનો સૌથી લાંબો રોપવે છે કે જેની લંબાઈ
1.8 કિલોમીટર છે. કેટલી છે? 1.8 કિલોમીટર. તથા તે ગુવાહાટીના કચેરી ઘાટથી ઉત્તર ગુવાહાટીના ડોલ ગોવિંદા મંદિર સુધી જોડશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. ગુજરાત સરકાર દ્વારા કયા જિલ્લામાં ગુજરાતનું બીજું શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત કરવામાં આવશે? ઓપ્શન જોઈએ: દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ કે પોરબંદર. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન બી, જામનગર. જામનગરના સચાણા ખાતે હાલમાં ગુજરાતનું બીજું શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત કરવામાં આવશે. જોઈએ તેના વિશે ડિટેલમાં માહિતી. ગુજરાત સરકાર દ્વારા જામનગરના સચાણા ખાતે ગુજરાતનું બીજું નવું શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત કરવામાં આવશે તથા આની મંજૂરી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવી હતી. સૌરાષ્ટ્રના ભાવનગર ખાતે આવેલા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માટેનું નવું નજરાણું બનશે હવે જામનગરના સચાણા ખાતે. ત્યાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણે એક નવું અલંગ નિર્મિત કરવામાં આવશે અથવા તો આકાર પામશે. સચાણા ખાતે નાના અને મધ્યમ કક્ષાના જહાજો બ્રેક કરવા માટે આવશે તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા વર્ષ 1977 થી આ જહાજ વડો કાર્યરત કરવામાં આવ્યો છે. સચાણા ખાતે શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત થતા જામનગર જિલ્લા અને સચાણાના આસપાસના વિસ્તારોમાં હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકો પ્રાપ્ત થશે. વર્ષ 2012 થી બંધ પડેલી સચાણાની શિપ બ્રેકિંગ ગતિવિધિને વેગવાન થતા દેશ વિદેશના નાના અને મધ્યમ કક્ષાના જહાજો સચાણા ખાતે રિસાયકલિંગ માટે આવતા થવાથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કસ્ટમ જીએસટી પણ પ્રાપ્ત થશે, જેથી કરીને વિદેશી હુંડિયામણનું વધારો થશે. જોઈએ ક્વેશ્ચન નંબર 9. તો હાલમાં ચૂંટણી કમિશનરના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઓપ્શન જોઈએ: અશોક લવાસા, રાજીવ કુમાર, સુનિલ અરોરા કે એક પણ નહીં. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન બી, એટલે કે રાજીવ કુમાર. રાજીવ કુમાર એ આપણા પૂર્વ નાણાં સચિવ હતા કે જેમની ચૂંટણી કમિશનરના રૂપમાં હાલમાં નિયુક્તિ કરવામાં આવી છે તથા તેઓ અશોક લવાસાનું સ્થાન લેશે, કારણ કે હાલમાં અશોક લવાસા એ એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકના ઉપાધ્યક્ષના રૂપમાં કાર્યરત છે, જેના કારણે રાજીવ કુમારે 31 ઓગસ્ટ 2020ના રોજ પદ સંભાળશે તથા સુનિલ અરોરા એ પણ એક ચૂંટણી કમિશનર જ છે. જોઈએ તેના વિશે થોડી માહિતી એટલે વધુ ખ્યાલ આવે. ચૂંટણી પંચ ભારતના બંધારણના ભાગ 15માં અનુચ્છેદ 324માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે કે ચૂંટણી પંચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે કેવું હશે, તેની અંદર કેવા કેવા કાર્યો કરવામાં આવશે, કેટલા સભ્યો હશે, બધી જ માહિતી. તે એક અખિલ ભારતીય સંસ્થા છે. કેવી છે? અખિલ ભારતીય, કે જે કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્ય બંને માટે સમાન રહેશે, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યમાં જ્યારે ચૂંટણીઓ યોજાય છે ત્યારે તે ચૂંટણી પંચ અંતર્ગત જ યોજવામાં આવે છે. તો ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. ક્યારે? 25 જાન્યુઆરી 1950ના રોજ. તથા 25 જાન્યુઆરીને એક બીજી પણ માહિતી છે કે 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. કેવું? રાષ્ટ્રીય મતદાતા દિન. તો આ પણ ખાસ યાદ રાખીશું, ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. તથા ચૂંટણી પંચમાં કુલ 3 સભ્યો હોય છે. એક હોય છે મુખ્ય ચૂંટણી કમિશનર અને તેની અંડરમાં હોય છે 2 ચૂંટણી કમિશનર. એમ કરીને કુલ 3 સભ્યો હોય છે, 2 ચૂંટણી કમિશનર અને એક મુખ્ય ચૂંટણી કમિશનર. તેમનો કાર્યકાળ 6 વર્ષ અથવા તો 65 વર્ષ, એટલે કે બેમાંથી જે વહેલા પૂરું થાય તે હોય છે. તથા તેમને રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે. કોને આપે છે? રાષ્ટ્રપતિને. તો હાલના આપણા મુખ્ય ચૂંટણી કમિશનર છે સુનિલ અરોરા. કોણ છે? સુનિલ અરોરા, જેઓ હાલ આપણા મુખ્ય ચૂંટણી કમિશનર છે. તથા તેના અંડરમાં 2 ચૂંટણી કમિશનરો હોય છે. તો તેમાંથી એક છે હાલમાં જ નિયુક્તિ કરવામાં આવી રાજીવ કુમાર અને બીજા છે સુનિલ ચંદ્રા.